ગુડ મોર્નિંગ ચાંદની અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો ત્યાંથી એક મિશ્ર સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ। ગઈકાલે એક મામૂલી તેજી સાથે અમેરિકાના બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા। ખાસ કરીને S&P 500ની વાત કરી લઈએ તો અહીંયા ગઈકાલે એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે અને રેકોર્ડ સ્તરે ખાસ કરીને S&P 500 આપણને બંધ થતો દેખાયો છે। સપોર્ટ જે મળી રહ્યો છે તે સારા પરિણામના કારણે S&P 500ને મળતો દેખાયો છે અને સારા પરિણામના કારણે રેકોર્ડ સ્તર પર S&P 500 આપણને પહોંચતો દેખાયો છે। ઓક્ટોબર બાદ જે 10 વર્ષની યીલ્ડ છે ચીનની તે સૌથી વધારે આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે। તો આ એક સ્થિતિ ખાસ કરીને યુએસ માર્કેટની આપણને બનતી જોવા મળતી ગઈકાલે દેખાઈ હતી। બીજી બાજુ ટ્રમ્પની જે ટેરિફ વોર આપણને શરૂ થતી જોવા મળી શકે છે, કારણ કે ટ્રમ્પ તરફથી જે રીતે નિવેદન આવતા દેખાયા છે ઓટો ફાર્મા અને સેમિકન્ડક્ટર ચીપ પર તેઓ જે ટેરિફ લગાવવાની જાહેરાત અથવા તો યોજના જે રાખી રહ્યા છે તેની આજે ખાસ કરીને તેમણે જાહેરાત કરી છે અને ખાસ કરીને આ વિચાર અત્યારે તેમની પાસે છે। હજી તેમણે નિર્ણય નથી લીધો, પણ ખાસ કરીને ઓટો ફાર્મા અને ચીપ પર 25% ટેરિફ જે છે તે ત્યાંથી યુએસ લગાવી શકે છે। વર્ષના અંત સુધી આ ટેરિફમાં હજી પણ વધારો આપણને જોવા મળી શકે છે, પણ અત્યારે ખાસ કરીને 25% ટેરિફ જે છે ઇનિશિયલ ટેરિફની વાત કરીએ તો યુએસ અહીંયાથી લગાવતા જોવા મળી શકે છે। કંપનીઓ જો પ્રોડક્શન યુએસમાં કરે છે તો પછી ટેક્સ નહીં લાગે તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે અને 2 એપ્રિલથી આ ટેરિફના જે નિયમો જે છે તે આપણને લાગુ થતા જોવા મળી શકે છે જો કોઈ નિર્ણય આવે છે અહીંયા તો। પણ અત્યારે જે રીતે તેમણે જાહેરાત કરી છે, વિચાર તેઓ કરી રહ્યા છે જે ટેરિફ લગાવવાનો, તો ખાસ એક ફોકસ જે છે તે અહીંયા બનતું જોવા મળતું દેખાઈ શકે છે। યુએસના બજારની વાત કરી લઈએ તો પોઝિટિવ કામકાજ બધા ઇન્ડાઇસીસમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ બેંક ઓફ અમેરિકા ગ્લોબલ ફંડ મેનેજર તરફથી એક સર્વે કરવામાં આવ્યો છે, તેના પર નજર કરી લઈએ તો 3.5% સુધી પહોંચ્યા જે કેશ લેવલ છે તે ખાસ કરીને બજારમાં આપણને પહોંચતા જોવા મળ્યા છે અને 2010 બાદ સૌથી નીચલા સ્તર આપણને આ કેશ લેવલના જે છે તે આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ બજારમાં જોખમની જો વાત કરી લઈએ તો આ સર્વેમાં બહાર આવ્યું છે કે 15 વર્ષમાં સૌથી વધારે જોખમ અત્યારે આ જે સ્થિતિ બનતી દેખાઈ રહી છે બજારની તેમાં બનતું દેખાઈ રહ્યું છે અને 7 મોટી ટેક કંપનીઓના જે આવક છે તે ખાસ કરીને ડોલરમાં ટ્રેડ તેમનો વધતો જોવા મળ્યો છે। બીજી બાજુ વાત કરી લઈએ કઈ રીતે ત્યાં એક અપડેટ થતી દેખાઈ રહી છે તો 89% જે રોકાણકારો છે તે માની રહ્યા છે કે શેર જે છે તે તેમને ઓવરવેલ્યુડ લાગી રહ્યા છે। તો આ એક રિસર્ચ જે રીતે આવતી દેખાઈ રહી છે ઓવરઓલ માર્કેટ માટે તે પણ એક મહત્ત્વની રિસર્ચ છે। બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના દરમાં એક ઘટાડો થતો દેખાય છે। બેંક ઓફ ઓસ્ટ્રેલિયાએ ખાસ કરીને વ્યાજદર જે છે તે ઘટાડ્યા છે, 0.25%નો કાપ તેમણે કર્યો છે RBAમાં અને ઓક્ટોબર 2020 બાદ આ પહેલીવાર દર જે છે તે આપણને ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં ઘટતા જોવા મળ્યા છે। તો અહીંયા પણ એક અસર જે છે તે ઓવરઓલ આપણને આવતી જોવા મળી શકે છે માર્કેટ માટે। વાત કરી લઈએ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે તો અહીંયા ખાસ કરીને આ યુદ્ધ જલ્દી પૂરું થાય તેવા અનુમાન બનતા દેખાયા છે, કારણ કે સાઉદીમાં જે રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત જે છે તે આપણને શરૂ થતી જોવા મળતી દેખાઈ હતી। બંને દેશોના અધિકારીઓ વચ્ચે ખાસ કરીને વાતચીત થઈ છે સાઉદીમાં અને અમે રશિયાના શાંતિને ગંભીરતાથી લઈ રહ્યા છે તેવું યુએસ તરફથી કહેવામાં આવ્યું છે। જો યુએસ જ્યારથી આ બંને વચ્ચે મીડિયેટર બન્યું છે ત્યારથી થોડું ઘણું યુદ્ધ જે છે તે આપણને થોડું શાંત પડતું જોવા મળ્યું છે। યુક્રેન સાથે યુદ્ધ પૂરું કરવા ઈચ્છે છે રશિયા તેવું ટ્રમ્પે કહ્યું છે અને આ જે રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ છે તેમાં ક્યાંય યુક્રેનને આમંત્રિત નથી કરવામાં આવ્યું। સાથે જ ટ્રમ્પ અને પુતિનની જે મુલાકાત છે તે અહીંયાથી જલ્દી આપણને થતી જોવા મળી શકે છે। આના ડેવલપમેન્ટ કઈ રીતે આવે છે તેના પર પણ નજર રાખવાનું રહેશે, પણ રશિયાના જે અલ્ટિમેટમ આગળ યુક્રેન જે છે તે નહીં નમીએ તેવું નિવેદન છે ખાસ કરીને યુક્રેન તરફથી આવતું દેખાઈ રહ્યું છે। તો અમેરિકા જે રીતે મધ્યસ્થ બની રહ્યું છે ક્યાંય ને ક્યાંય આ યુદ્ધ આપણને થોડું ઘણું શાંત થતું જોવા મળી શકે છે। બીજી બાજુ ટેસ્લાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ગઈકાલે આપણે સમાચાર જોયા હતા ભારતમાં ટેસ્લાની એન્ટ્રી જે છે તે આપણને થતી જોવા મળી શકે છે અને ભારતમાં હાયરિંગ પણ ની પ્રક્રિયા જે છે તે પણ અહીંયાથી ટેસ્લાએ શરૂ કરી દીધી છે। શોરૂમ ખોલવાની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે ટેસ્લા તરફથી। મુંબઈ, દિલ્હી આ બંને જગ્યા પર ખાસ કરીને તેઓ શોરૂમ
જે છે ત્યાંથી ખોલતા જોવા મળશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ જે છે તે પણ આવતી દેખાઈ રહી છે. ટેસ્લા જલ્દી ભારતીય બજારમાં પણ એન્ટ્રી આપણને થતી જોવા મળી શકે છે. ટેસ્લાની વાત કરી રહીએ, ટેરિફને લઈને જે રીતે યુએસ તરફથી એક મોટું નિવેદન આવતું દેખાયું છે તેના પર પણ નજર કરી રહીશું. પણ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે, મિશ્ર સંકેતો એશિયન બજાર તરફથી પણ મળ્યા હતા, જ્યાં કોસ્પીમાં જુઓ 1% વધુની પોઝિટિવિટી, પણ નિકાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં 0.5% આસપાસનું દબાણ આપણને જોવા મળ્યું છે. હેંગસેંગ નેગેટિવ છે, પણ સ્ટ્રેટ ટાઈમ્સ અને શેંઘાઈમાં થોડી ઘણી પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા ફ્લેટ કામકાજ જોવા મળ્યું હતું શરૂઆતી કારોબારમાં. અત્યારે પણ જુઓ ફ્લેટ જ સંકેતો અત્યારે મળી રહ્યા છે. 12 પોઈન્ટની નેગેટિવિટી થોડી ઘણી બનતી દેખાઈ રહી છે. લેવલ સ્પેસિફિક 22,960ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ અને એશિયન બંને બજાર તરફથી એક મિશ્ર સંકેતો બનતા દેખાયા છે. એફઆઈઝની જે કેશમાં થોડી ઘણી ખરીદદારી જે રીતે આવતી દેખાઈ રહી છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે.